રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પ્રથમ દિવસે ફરી એકવાર કહ્યું કે ગુજરાતીઓ મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમશે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પ્રથમ દિવસે ફરી એકવાર જણાવ્યું કે ગુજરાતીઓ રાત્રે મોડા સુધી ગરબા રમશે। તેમણે કહ્યું કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશો? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ પણ જણાવ્યું હતું કે ગુજરાતીઓ રાત્રે મોડે સુધી ગરબા રમશે। ત્યારે ફરી એકવાર તેમણે આ વાતને પુનરાવર્તિત કરી અને કહ્યું કે કેટલાક લોકોને રાત્રે મોડે સુધી ગરબા રમવાની વાત સાંભળીને જ તકલીફ થાય છે, પરંતુ જો ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશું? તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો। દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે, એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબे। गया वर्षे भी मोड़े सूदी। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।